જય સિયારામ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. આજ તો સાતમ છે એટલે બહાર ફરવા જવાનું છે અને બધા 5 વાગ્યામાં તૈયાર થઈ ગયા છે. અત્યારે જો 5 વાગ્યા છે થાય તો અને 3:30-4 વાગ્યાના બધા ઉઠી ગયા હતા. ત્યારના તૈયાર થતા હતા અને 5 વાગે તૈયાર થઈ ગયા છે. અને જો અહીંયા બધા થેલા અમારા હજી અડધા તો વયા ગયા અને અડધા હજી અહીંયા છે. લઈ જાય જો પિનલ ફેન મમ્મી બે ગાડીમાં ભરવાના છે નહીં, ડેકી ભરવાની ફૂલ લોડેડ. અને જો એકને પિયા બે હજી સુતા છે. પિયાને તો એમને બેસાડી લેવાની છે સુતી ગાડીમાં જો છે ને. અને એક હજી એ પાછો તૈયાર થઈને પાછો સૂઈ ગયો છે. જો ગાડી રેડી થઈ ગઈ છે તો પપ્પાએ સાફ કરી નાખી હતી. કાલે પણ રાત્રે વરસાદ આવ્યો હતો એટલે પાછી આવી થઈ ગઈ. અને જો આ ડેકી ભરાઈ ગઈ છે આખા થેલા હો બધાયના, અમારા બધાયના છે ને. બાકી કેટલા 12 થેલા હશે. ઓહો હે 12 થેલા અહીંયા ડેકી આખી ભરી દીધી. જો ચીકુ જો કિયા ઉઠી ગઈ છે એની તૈડીને એટલે ઉઠી ગઈ અટાણમાં. જો 8 વાગવા આવ્યા છે અને રસ્તામાં બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે જો અહીંયા એક હોટલ આવી છે ત્યાં નાસ્તો કરવા ઊભા રહી ગયા છે. અને નાસ્તામાં મગાવ્યું છે અમે આલુ પરોઠા, થેપલા, ચિપ્સ. એકને કિયાને બેને ચિપ્સ ખાવી લીધું, એ ચિપ્સ ખાય છે. મમ્મીને ને પપ્પાને બેને થેપલા, મારે થેપલા ખાવા હતા ને આલુ પરોઠા પિનલ થઈને ખાવા હતા. એટલે એ બધું જો મગાવી લીધું. બધા નાસ્તો કરવા માંડ્યા. હા, રાજકોટથી નીકળી ગયા છે. જો 9:30 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા હતા રાજકોટ. અને અમારે જવાનું છે સારંગપુર. અને પિનલભાઈને એને જો નીલુફુવાને એ આવી ગયા છે. ડેવિસને એ જુનાગઢથી આવ્યા છે અને એને જવાનું છે પાલીતાણા બાજુ. એટલે જો હવે થેલા ટ્રાન્સફર કરે છે આમાંથી બધા એના. કયું તારે અમે ભેગું નથી આવું? હે નથી આવું? જો ઓલી ગાડી ખાલી કરીને આમાં એને પાછા ઠેલા ભરી દીધા ને અડધી ગાડી પાછી આ ભરાઈ ગઈ ઠેલાની. બેસશો ક્યાં હવે? આમાં એક ઠેલાની ને એક તમારે જવાની. ના મોટી ગાડી લેવાનો વિચાર છે. 7 સીટર એટલે અમારું બધું એમાં સમાઈ જાય. એટલે 2 જણાની સીટ તો અમારે ખાલી થેલામાં જ જોઈએ. 7 સીટર જોઈએ અમારે. એવડી જ લેવી. એવડી જ લઈ લેજો. થોડી લેવી પણ સારી લેવી. હા એમ. એટલે થોડી બધી રાહ જોવી છે. ટાટા કીઓ જોવે નહીં મારા. ના જોવે જોતી નથી. હાલો હાલો બંધ કરો. હાલો મિલન હાલો. હાલો આવજો. જો પિનલ થઈને એ નીકળી ગયા છે એને પાલીતાણા બાજુ જવાનું હતું. અહીંયા મિલુફુવા તેડવા આવ્યા હતા એટલે એ નીકળી ગયા છે. અને અમે સારંગપુર બાજુ જવાનું તો અહીંયા જઈ છીએ. તો જોઈ હવે ક્યારે પહોંચી, કેટલાક વાગે પહોંચીએ છીએ. જો પપ્પા ડ્રાઈવ કરે છે. સાડા 12 તો વાગી જ જશે. 12:30 તો થઈ જાય. બોટાદ નીકળી 10 તો વાગી ગયા ને. 10 તો વાગી ગયા. અને જો મમ્મી ને ઢીણકો બે પાછળ બેઠા છે. શું મોજ ને? હા વાંધો નહીં, મોજમાં જ રહેવાનું. તો જો ફાઇનલી 12:15 વાગ્યા છે અને અમે સાળંગપુર પહોંચી ગયા છીએ.
અને અહીંયા તો ઓહો ટ્રાફિક છે ફૂલ. જો આમ બાકી પાર્કિંગની માંડ જગ્યા મળી છે એ છેલ્લે સાવ છે ને અહીંયા, એટલે હવે જગ્યા તો મળી ગઈ છે. પાર્ક કરી દીધી ગાડી. અને હવે અત્યારે તો દર્શન બંધ થઈ ગયા છે, મંદિર બંધ થઈ ગયું એટલે હવે 3:15 કે 4 વાગે જ્યારે દર્શન પાછા ચાલુ થશે ત્યારે જાસી દર્શન કરવા. ને અત્યારે હવે જો જાય છીએ અહીંયા, આજે અહીંયા જ રોકાવાનું છે એટલે જોઈએ કે રહેવાનું એ તો મળી જાય તો સારું. નહીં મમ્મી? ના મળી જાય ને. હવે ટ્રાફિક જોઈને તો એવું લાગે જ આમાં છે બીજા 21 રૂમ બનાવ્યા છે. હા તો વાંધો નહીં આવે, જઈએ તો ખરા. તો જો રૂમ તો મળી ગયો છે, પણ જે ઓલું જૂનું વ્હાઇટ હાઉસ હતું ને ત્યાં જગ્યા નહોતી, બધા રૂમ ફૂલ થઈ ગયા હતા. જેમ તમને બતાવ્યું કે ટ્રાફિક છે એટલે વીમો હતો જ થોડો, એટલે જો ત્યાં તો રૂમ ફૂલ હતા. પછી હવે બીજું જે આ નવું બન્યું છે ને ત્યાં આવી ગયા છીએ અને ત્યાં મળી ગયો છે રૂમ. અને બસ હવે જો પ્રસાદી લેવા જવાની છે. અને મંદિર ખુલ્લું હતું અત્યારે આ ટ્રાફિકને છે એટલે, પણ ન્યાય આમ વારો આવે એમ હતો નહીં એટલે કીધું કે હવે સાંજે જ દર્શન કરવા જાસી. તો હવે અત્યારે પ્રસાદી લઈ આવી અને પછી આરામ કરવાનું છે થોડીક વાર, પછી બસ તૈયાર થઈને જાસી. અને જો પ્રસાદીમાં હતું ગરમા ગરમ શીરો, શાક, રોટલી અને દાળ ને ભાત. ને જો બધા આવી રીતે અહીંયા હજારો નહીં પણ લાખો માણસો આવી રીતે પ્રસાદી લેતા હશે રોજની. જો થોડીક વાર બધાએ આરામ કરી લીધું અને પછી હવે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા મંદિરે. તો બન્યા રહેજો વિડીયોમાં એટલે તમને પણ હનુમાન દાદાના મસ્ત મજાના દર્શન કરાવીશ. ને જો અમે 3 વાગે આવ્યા હતા ને ત્યારે અહીંયા કાંઈ ટ્રાફિક હતો નહીં. આ ગાડી આમ જો આ બધી આટલી ગાડી દેખાય ને, અને ખાલી 4-5 જ ગાડી હતી. અને અત્યારે તો જોવો આમ બાકી 7 વાગ્યા છે અને ટ્રાફિક થવા માંડ્યો છે. આ બાજુ જો આખું તો ઓલું પાર્કિંગ તો ફૂલ જ હશે નહીં પપ્પા? એ બાજુનું પાર્કિંગ તો ફૂલ છે. તો જ આ બાજુ આવ્યા હોય બધા. હા આ એનાથી મોટું પાર્કિંગ છે. તો જો ઉપરથી જે બધી ગાડીઓ કાર દેખાડી ને એ ટ્રાફિક અહીંયા છે. રૂમ રોકાવા માટેના બુકિંગ કરવા માટેની જો આ લાઈન છે. અહીંયા આવડી મોટી લાઈન છે જો અહીંયા સુધી, અને હજી બારે દેખાય જાય. અને બધા અડધા તો આવી રીતે બેઠા છે હજી. પછી જો અમે મંદિર પાસે દર્શન કરવા પહોંચ્યા ત્યાં તો અહીંયા આરતી ચાલુ થઈ ગઈ હતી. તો આરતીનો લાભ લીધો અને પછી દર્શન કરવા માટે જો આવી રીતે આટલી મંદિરથી આટલી દૂર લાઈન હતી. તો એ લાઈનમાં ઊભા રહી ગયા દર્શન કરવા માટે અને થોડીક વારમાં વારો આવી ગયો હતો. તો તમને બધાને પણ હનુમાન દાદાના મસ્ત દર્શન થાય તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જાજો. રાતના 10 વાગી ગયા છે અને અમે અહીંયા હોટલની બાજુમાં જ કેન્ટીન હતી ને અહીંયા જમી લીધું જેને જે ખાવું હતું એ બધું. અને જો હવે કોન લઈ આવ્યા છીએ ને એ બધા કોન ખાય છે ને યત ને મમ્મી. હેલો, સારો છે ને કોન? જમવાનું સારું હતું તો વાંધો નહીં. એમ તો હા સારું હતું. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને જો હનુમાન દાદાના દર્શન થયા હોય તમને તો કોમેન્ટમાં લખતા જાજો જય હનુમાન દાદા. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.